દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલીના અલીપુરા વિસ્તારમાં બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ છે અને આગ લાગતા ઘરવખરીનું જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયું છે. શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત થઈ ગયા છે અને ખાસ કરીને જે પ્રકારે જે મકાન છે બંધ મકાનની અંદર અચાનક છે તે આગ લાગી ગઈ હતી. આ જે એસીનું ઇન્ડોર છે, અહીંયા ટીવી હતું, એ પણ બળીને ખાખ થઈ ગયું છે અને અત્યારે તમે જોઈ શકો છો. અને સ્થાનિકોએ સૂઝબૂઝ વાપરી તાત્કાલિક છે તે પાણીનો બોર ચાલુ કરી આગ પર કાબુ મેળવી દીધો છે. મોટું નુકસાન થતાં બચ્યું છે સ્થાનિકોની સમય સૂચકતાને લઈને. અંદર પણ તમે જોઈ શકો છો આ કિચન છે, કિચનમાં પણ ગેસનો બોટલ ને બધી વસ્તુ અહીંયા મૂકેલી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું મોટું નુકસાન નથી થયું. અહીંયા સોફો હતો, ટીવી અને એસીને મોટું નુકસાન થયું છે. હાલ તમે જોઈ શકો દ્રશ્યોની અંદર રેતી પણ લોકોએ નાખેલી છે અને તાત્કાલિક સમય સૂચકતા વાપરી અને આ બારી છે, બારીના કાચ પણ તોડી નાખ્યા છે અને ત્યાર પછી છે તે અહીંયા આગ પર કાબુ મેળવ્યો છે. તમે જોઈ શકો છો તે દ્રશ્યો. તો આજે મકાનની અંદર આગ લાગી છે અને મકાનની હાલત તમે જોઈ શકો છો. આખું મકાન છે તે ધુમાડાવાળું થઈ ગયું છે અને સ્થાનિકોએ સૂઝબૂઝ વાપરી તાત્કાલિક છે તે કોઈ ફાયર બ્રિગેડને બોલાવવામાં નથી આવી અને અહીં છે તે આગ પર કાબુ મેળવી દીધો છે. બોડેલી અલીપુરા ગોકુલ એસ્ટેટમાં એક મકાન બંધ હતું કે જેમાં 2 દિવસથી રહેનારા જે નિવાસીઓ હતા એ બહાર ગયા. એમાં અચાનક 4:30-5 વાગ્યાના ગાળામાં આગ લાગી, જેમાં એવું અનુમાન છે કે અંદર જે એસીનું ઇન્ડોર હતું એમાં કદાચ શોર્ટ સર્કિટ થયું હશે કાં તો લીકેજ થયો હોવાને કારણે આગ લાગી, જેને કારણે ખાસું નુકસાન થયું છે. અને ગોકુલ એસ્ટેટમાં રહેનારા જે નિવાસીઓ છે એ નિવાસીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો અને હાલમાં કોઈ નુકસાન નથી અને કોઈ જાનહાનિ થઈ નથી. થેન્ક યુ. કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો હતો? આગ પર કાબૂ મેળવવા માટે બાળકોએ અને અહીંયા રહેનારા જે નિવાસીઓ છે એ તમામ નિવાસીઓએ ડોલે પાણી છાંટ્યું. સાથે સાથે બધા જ નિવાસીઓએ રેતી, પાણી અને દરેક પ્રકારનો જુસ્સો આજમાવીને આગ પર કાબૂ મેળવ્યો છે.